ગીર સોમનાથ અને કચ્છ પંથકમાં મેઘાની પધરામણી, રોડ પાણી પાણી થયા. લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે ગીર સોમનાથના કોડીનાર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ અહીં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ધીમી ધારે વરસાદ વરસતો હતો. બપોર બાદ ધોધમાર વરસાદ વરસી પડ્યો. અનરાધાર વરસાદના પગલે શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી દરવાજા, શુગર મિલ રોડ, એસટી ડેપો સહિતના વિસ્તારમાં કોઠંડૂબ પાણી ભરાયા હતા. આંગણવાડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. લાંબા સમય બાદ આ પંથકમાં વરસાદની પધરામણી થતા ઠંડક પ્રસરી હતી, તો ખેડૂતો પણ ખુશ થયા હતા. આ તરફ ઉના, દીવ, કોડીનારના ગામડાઓ અને સોમનાથ આસપાસના ગામડાઓમાં વરસાદે જમાવટ કરી. ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો, જેથી રોડ પાણી પાણી થઈ ગયા. ખેતરોમાં ઉભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું. મુરઝાતા પાકને જીવનદાન મળશે. વરસાદી માહોલ જામતા ખેડૂતો હરખાયા છે. બીજી તરફ કચ્છમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. લાંબી રાહ જોડાવ્યા બાદ રણ પ્રદેશ કચ્છના લખપત, દૌલતપરા સહિતના ગામડાઓમાં મેઘો વરસ્યો હતો. સવારથી વરસાદ શરૂ થતા રોડ પાણી પાણી થયા હતા. આ તરફ અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું. ધારી, ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. ચલાલા, ઇંગોરાળા, ગરમલી, ચરખા સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો. ખેતી પાકને થશે ફાયદો. જન્માષ્ટમી પર્વના શુકન સાચવતા મેઘરાજા જોવા મળ્યા. તો 15 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી. ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારો શરૂ થતા જ મેઘરાજા પણ તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પાડવા તૈયાર થઈ ગયા. હાલ ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક બે નહીં 4 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં છોતરાફાડ વરસાદ પડશે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 20 ઓગસ્ટ સુધી ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ વરસશે. આવતીકાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડશે, તો 17 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અતિ ભારે વરસાદ પડશે. 17 થી 20 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે આગાહી છે. सौराष्ट्र कच्छ के लिए 17 अगस्त को हेवी रेनफॉल वार्निंग है और डे 5 में आपका 18 से 20 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનો પ્રારંભ થયો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે લોકમેળાનું ઉદ્ઘાટન કર્યું. મેળામાં સ્થાનિક નેતાઓ સાથે રાઉન્ડ માર્યો હતો. મેળો પ્રારંભ થતાં જનમેદની ઉમટી પડી હતી, પરંતુ મેળો રાઇડ્સ વગર જ શરૂ થઈ ગયો. રાઇડને લઈને હજી વિવાદ યથાવત છે. મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પરંતુ રાઇડને હજી પણ આરએનબી વિભાગની મંજૂરી મળી નથી. 34 રાઇડમાંથી માત્ર 4 રાઇડ શરૂ થઈ છે. બાકીની રાઇડ્સ હજી સુધી શરૂ કરવામાં નથી આવી. તો આરએનબી વિભાગે એક પ્લોટમાં 2 રાઇડ લાગેલી છે, 2 પ્લોટમાં 3 રાઇડ લગાઈ છે, તેની નોટિસ આપી છે. તો બીજી તરફ રાઇડના સંચાલકે કહ્યું કે અધિકારીઓ તરફથી જે પણ પોઈન્ટ મને મૂકવામાં આવ્યા છે તે તમામ નિયમોનું પાલન કરી રહ્યા છીએ. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ધરમપુરના આદિવાસીઓએ ગજવ્યું મહારેલી કાઢી. ઢોલ નગારાના તાલ, સૂત્રોચ્ચાર અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો ધરમપુરના છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઈ. ડેમ હટાવો, જળ જંગલ જમીન બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા. પાર તાપી રિવર લિંક યોજના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ બેનરો સાથે મહારેલી કાઢી. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાની મહારેલી યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આ યોજના રદ થઈ હોવાનો દાવો કર્યો. ત્યારબાદ આજરોજ આ રેલી યોજાઈ. શ્વેતપત્રની માંગ સાથે રેલી યોજાઈ. સરકારના ડોક્યુમેન્ટ ઉપર અને સરકારના નેતાઓના વચન ઉપર આદિવાસીઓને ભરોસો નથી, તે માટે શ્વેતપત્રની માંગ સાથે હલ્લાબોલ કર્યો. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રક ભરીને ઉમટ્યા. રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આદિવાસી નેતાઓએ કહ્યું કે 1-2 લાખથી કંઈ નહીં થાય, આપણે ડેમ જોઈતો જ નથી. તો તાપીના પૂર્વ સાંસદે મરવા સુધીની તૈયારી બતાવી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો વિરોધ કરતા જતા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે રોક્યા હતા. ડાંગ જિલ્લા પ્રમુખને વઘઈ નજીક રોકવામાં આવ્યા. સ્નેહલ ઠાકોરને પોલીસે અટકાવતા રોડ પર બેસી ગયા હતા. ટીંગાટોળી કરી હતી. વાનમાં બેસાડવામાં આવ્યા. મહત્વનું છે કે પાર તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ છે, એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ. એટલે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે 5 લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં ડેમ બનવાના છે અને ગામો ખાલી કરાવવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસનું હલ્લાબોલ.
ઢોલ નગારાના તાલે વિવિધ ભ્રષ્ટાચારના બેનરો સાથે કોંગ્રેસ ગુજરાત યુનિવર્સિટી ગજવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરરીતિ સહિતના પ્રશ્નને લઈને સવારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને NSUIના કાર્યકરો ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચી ગયા. ફૂડ કોર્ટ, રાઇફલ રેન્જ, ટેનિસ કોર્ટ, ચાચી 420 સહિતના બેનર સાથે હલ્લાબોલ કર્યો. ઢોલ નગારા વગાડીને યુનિવર્સિટીનું કેમ્પસ ગજવ્યું હતું. ભ્રષ્ટાચાર મામલે કુલપતિ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. વિરોધના પગલે યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાએ સમગ્ર મુદ્દે ખુલાસો કર્યો અને તપાસ આધારી એક્શનમાં લેવાયા હોવાનું કહ્યું. અમદાવાદમાં દબાણ હટાવતા મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. રોષે ભરાયેલા લોકોએ એએમસીની ટીમ પર કર્યો હુમલો. અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો. એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં રોડ તપાસની જગ્યાએ એક દુકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકો ભેગા થઈ ગયા અને એક વેપારીની પત્નીએ કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો. તેમના પરિવારજનો પણ આપઘાત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બાદમાં સ્થાનિકોએ એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો કરતા પોલીસ બોલાવી પડી હતી. આ દરમિયાન સ્થાનિક વેપારીઓએ તાનાશાહી નહીં ચલેગી એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વેપારીઓએ આક્ષેપ કર્યા કે બે વખત પૈસા લઈ ગયા પછી પણ તોડવા આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. બાદમાં સમગ્ર મામલે સ્થાનિક વેપારીઓ જવાબદાર અધિકારી વિરુદ્ધ વટવા GIDCમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા. જશોદાનગર વેપારી એસોસિએશનના બેનર હેઠળ રેલી સ્વરૂપે વટવા GIDC પોલીસ સ્ટેશન પહોંચી. જ્યાં સુધી પીડિત પરિવારની ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની જાહેરાત કરી હતી. વિવિધ મુદ્દે કચ્છ જખૌના માછીમારોએ કલેક્ટરને કરી રજૂઆત. કચ્છના જખૌ સહિતના વિવિધ વિસ્તારોમાં માછીમારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. આ દરમિયાન સામાજિક આગેવાન લખન ધુઆ સહિત મોટી સંખ્યામાં માછીમારો હાજર રહ્યા. બોટ લાયસન્સ પ્રક્રિયામાં વિલંબ, આર્થિક સુરક્ષા અને વેપારમાં પડતી મુશ્કેલીને લઈને રજૂઆત કરી. જખૌ બંદર વિસ્તારમાં માછીમારોની સમસ્યા અંગે કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ. માછીમારી બોટ લાયસન્સ પ્રક્રિયામાં થતા વિલંબ, પારદર્શિતાના અભાવ અને જવાબદાર તંત્રના ગેરવર્તણૂક મુદ્દે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી. વીમા પ્રીમિયમ ભર્યા બાદ બોટની જાળવણી, ઘરનો ખર્ચ, જાળની મરામત અને જીવન જરૂરિયાતો માટે પૂરી પાડવામાં પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. ગટર ઉભરાવા મામલે બાયડ નગરપાલિકામાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. બાયડના વોર્ડ નંબર 2ના સુંદરપુરામાં ગટર ઉભરાવા બાબતે સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિસ્તારમાં કેટલાક સમયથી ગટર ઉભરાઈ રહી છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકો ગુસ્સે ભરાઈ ગયા છે. નગરપાલિકામાં પહોંચી ગયા હતા અને હોબાળો કર્યો હતો. સમસ્યાનું નિરાકરણ લાવવા નગરપાલિકાએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. પમ્પિંગ સ્ટેશનની મોટર ગાયબ થવા મુદ્દે પણ રોષ વ્યક્ત કર્યો હતો. સુરતના લોકોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કર્યો. બેનરો સાથે સુરતના લોકોએ વિજ્ઞાન જાથાનો કર્યો વિરોધ. વિજ્ઞાન જાથા અને જયંત પંડ્યાના સનાતન ધર્મના દુશ્મન હોવાના બેનરો સાથે લોકો રોડ પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. જયંત પંડ્યાના પોસ્ટર સાથે સુરત જિલ્લા SP કચેરીએ પહોંચ્યા હતા. ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે, જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લેકાર્ડ સાથે લોકોએ વિરોધ કર્યો. તો જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારતા હોવાનો આક્ષેપ કર્યો. ઉમેશ ઉસડ નામના ભુવાને ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો. ભુવાએ મહિલાની ફસાવી હોવાનો આરોપ લગાવ્યો તો મહિલાએ પણ જયંત પંડ્યાના આરોપ ફગાવ્યા. વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીની કેન્ટીનના ભોજનમાં જીવડા નીકળ્યા. વડોદરાની MS યુનિવર્સિટીની મેસમાં જીવાતો નીકળવાની ઘટના હજુ તાજી છે. ત્યાં વડોદરાની એક વધુ યુનિવર્સિટીમાં ભોજનમાંથી જીવડા નીકળ્યા. કુંદેલ ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ નાસ્તો કરી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ નાસ્તાની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા. કેન્ટીનના રસોડામાં જઈને તપાસ કરતા બ્રેડ સાથે રાખવામાં આવેલા અનાજમાં જીવડા અને જંતુઓ મળી આવ્યા, જેને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. 15 દિવસ પહેલા પણ આ જ મુદ્દે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. આમ છતાં ભોજનની ગુણવત્તા નહીં સુધરતા સવાલો ઊભા થયા. મહત્વનું છે કે વડોદરાની MS યુનિવર્સિટીની કેન્ટીનમાં ભોજનમાં જીવાતો નીકળતા કેન્ટીન બંધ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીની કુલ 16 પૈકી 14 મેસ બંધ કરી દીધી છે, જેના કારણે વિદ્યાર્થીઓ બહારનું ભોજન આરોગવા મજબૂર બન્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 17 વર્ષનો સગીર અભ્યાસ કરતો હતો. તે સમયે પાડોશી વૃદ્ધ ગાળો બોલતા હતા. આ દરમિયાન સગીરની માતા અને વૃદ્ધ વચ્ચે બોલાચાલી થતા વૃદ્ધ લોખંડની સ્ટીક લઈને સગીર અને મહિલાને મારવા લાગ્યા હતા, જેથી મહિલાએ વચ્ચે પડીને અશોકભાઈને પણ સાવરણીથી ફટકાર્યા હતા. આ દરમિયાન અન્ય લોકો છોડાવવા વચ્ચે પડ્યા હતા ત્યારે અશોકભાઈ મારામારી કરતા ગીતાબેનના ઉપર પડ્યા હતા. જાહેર રોડ પર મારામારી થતા દહેશત ફેલાઈ હતી ત્યારે આધેડ અશોકભાઈ સોસાયટીમાં લોકોને હેરાન કરતા હોવાની મહિલાએ ફરિયાદ કરી છે. નિકોલ પોલીસે CCTVના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર આરોપી હાર્દિક સિંહનું પોલીસે કાઢ્યું સરઘસ.
રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કેરળથી પકડી પોલીસે સુરત પોલીસને સોંપ્યો. હાર્દિક સિંહ જાડેજા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્ટો ટ્રેડર અને કપડાના વેપારીના અપહરણ, માર મારવો અને USDT ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો હતો, જેથી સુરત એસઓજી પોલીસે તેનો કબજો મેળવી સુરત કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બીજી તરફ પોલીસે હાર્દિક સિંહનું સરઘસ કાઢ્યું અને કાયદાનો ડર બતાવવા માટે જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું. દોરડાથી બાંધીને લોકોની વચ્ચે લાવવામાં આવ્યો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવો સંદેશ પોલીસે આપ્યો. મહત્વનું છે કે રાંદેરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિક સિંહે ધમકી આપી હતી. બીજી તરફ રીઢા આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું. આઝાદનગરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો, જેથી આરોપી જાવેદને કાયદાનો પાઠ ભણાવવા માટે સરઘસ કાઢ્યું, લોકો વચ્ચે માફી મંગાવી. ચીકણા રસ્તાના કારણે મજૂરો ભરેલો ટેમ્પો પલટી મારી જતા 6 ને પહોંચી ઈજા. વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો. ચીકણા લપસણા રસ્તાને કારણે ટેમ્પો પલટી મારી જતા 6 મજૂરોની ઈજા પહોંચી. વાઘોડિયાના જેસિંગપુરા પાસે ડાંગર રૂપી મજૂર ભરેલો પિકઅપ ટેમ્પો પરત ફરી રહ્યો હતો. વરસાદના કારણે રોડ ચીકણો થઈ ગયો, જેથી પિકઅપ ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. પૂરપાટ જતો પલટી ખાઈ ગયો. ટેમ્પામાં લગભગ 10 થી 12 મજૂરોએ બચાવની બૂમો પાડી, જેમાંથી 6 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, તો ટેમ્પાનો ડ્રાઈવર અકસ્માત બાદ ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. સુરતમાં બેફામ દોડતી કચરાની 20 ગાડીઓ પોલીસે પકડી. સુરતમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનો બેફામ બની ગયા છે. માતેલા સાંજની માફક દોડીને અકસ્માત સર્જે છે, ત્યારે આવા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસે બેફામ દોડતી કચરાની ગાડીઓને પકડી લીધી છે. 20 થી વધુ વાહનોને ડિટેન કરી દંડ ફટકારવામાં આવ્યો છે. તપાસ કરતા મનપાની કચરાની ગાડી ચલાવતા કેટલાક ડ્રાઈવર પાસે તો લાયસન્સ પણ ન હતું. નાની ઉંમરના ડ્રાઈવરો વાહન ચલાવી રહ્યા હતા, તો ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં પ્રવેશ છે, ત્યારે ટ્રાફિક પોલીસે ડમ્પર, ટ્રક સહિતના વાહનોને પણ પકડ્યા છે. વાહન ચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તતા હતા. હિન્દુ પુત્ર વધુએ અભદ્ર માંગણી ન સ્વીકારતા વિધર્મી સસરાએ માર્યો માર. સંબંધોને લજાવતો કિસ્સો ભરૂચથી સામે આવ્યો, જ્યાં વિધર્મી સસરાએ હિન્દુ વિધવા પુત્ર વધુને દુકાનમાં ઘૂસીને માર માર્યો. કેમ કે વિધર્મી હવસખોર સસરા પુત્ર વધુ સાથે સંબંધ બાંધવા માંગતા હતા, પરંતુ હિન્દુ પુત્ર વધુએ ઘસીને ના પાડી દેતા સસરા ખિન્નાયા હતા. સ્ટેશન રોડ ઉપર જનરલ સ્ટોરમાં ઘૂસીને યાકુબ યુસુફ પટેલે તેમની પુત્ર વધુને માર માર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આધેડ વયનો પુરુષ દુકાનમાં મહિલા સાથે ખૂબ જ ગુસ્સામાં વાત કરી રહ્યો છે. ગુસ્સામાં વાત કરતો હોવાથી પુત્ર વધુ થોડી પાછળ જતી રહે છે. તે દરમિયાન તે આધેડ યુવક દુકાનમાં રહેલી અન્ય યુવતી સાથે વાત કરતો રહે છે અને થોડી જ વારમાં અન્ય યુવતી સાથે વાત દરમિયાન ઉશ્કેરાઈ જાય છે અને તે તેની પુત્ર વધુને માર મારે છે. આ સાથે જ 2 સંતાનની માતા અને વિધવા પુત્ર વધુએ ગંભીર આક્ષેપ લગાવ્યો કે વિધર્મી સસરો અભદ્ર માંગણી સાથે અડપલા કરે છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, પરંતુ પોલીસ પણ કોઈ એક્શન લેતી નથી. તો સામે મહિલાની સાસુએ પણ અન્ય એક પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે પોતાના પતિનો બચાવ કર્યો. જોકે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હવે હાથ ધરી છે. અમરેલીમાં 15 વર્ષથી સજા ભોગવતા 5 કેદીને જેલ મુક્ત કરાતા સર્જાયા ભાવુક દ્રશ્યો. હત્યાના કેસમાં 1.5 દાયકો જેલમાં કાઢ્યા બાદ જેલમાંથી મુક્તિ થતા જ સર્જાયા ભાવુક દ્રશ્યો. પરિવારજનો અને કેદીઓ રડી પડ્યા. લાગણીસભર દ્રશ્યો અમરેલીની જેલની બહારના છે, જ્યાં 5 કેદીઓ હત્યાના કેસમાં 15 વર્ષથી જેલની સજા ભોગવી રહ્યા હતા, પરંતુ તેમની સારી વર્તણૂકના કારણે ગૃહ વિભાગ દ્વારા સજા ઓછી કરી કેદીઓને સમાજમાં પુનઃસ્થાપન કરવા મુક્ત કર્યા. મુક્તિ આપતા જિલ્લા જેલ બહાર ભાવુક દ્રશ્યો સર્જાયા. પરિવાર ભેટી પડ્યા. 5 પાકા કેદીઓ તેમની આજીવન કેદની સજા માફ કરેલી વહેલી તકે મુક્તિ આપવામાં આવી, જ્યારે કેદીઓ 1.5 દાયકે જેલની બહાર દુનિયામાં પગ મૂકતા તેમનું પરિવારજનો દ્વારા હારતુરા કરી સ્વાગત કરાયું. વર્ષો બાદ કેદીઓ પરિવારજનોને મળતા મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉમટી પડ્યા. પોતાના વહાલસોયા પતિ, પિતા, ભાઈ, કાકા, મામાને મળીને પરિવારજનોએ આંખો ભીની થઈ ગઈ હતી. જેલની બહાર તેમના પરિવારજનો સાથે ભાવુક મિલન થયું હતું. રાશન કાર્ડ મુદ્દે સુરેન્દ્રનગર પુરવઠા વિભાગનો છબરડો તપાસ કર્યા વગર ગરીબોને પણ ફટકારી નોટિસ. રાશન કાર્ડ પર લાખોપતિ લોકો પણ મફતમાં સરકારી અનાજ મેળવી રહ્યાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને સુરેન્દ્રનગર પુરવઠા વિભાગનો મોટો છબરડો જોવા મળ્યો. લાખોપતિને નોટિસ આપવાની બદલે ગરીબોને નોટિસ ફટકારી દેવામાં આવતા ગરીબોના પગ તળથી જમીન ખસી ગઈ. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 4500 થી વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે તેમાં પુરવઠા વિભાગ દ્વારા કોઈ પણ જાતની ચકાસણી વગર આડેધડ નોટિસ ફટકારી હોવાની વિગતો બહાર આવી છે, જેને ખરેખર જરૂરિયાત છે તેવા પરિવારોના પણ રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા. માત્ર બેંકના જે ડેટા મળ્યા છે તેના આધારે મોકલી આપી છે, જેથી જે લોકો ખરેખર જરૂરિયાતવાળા છે તેઓના રાશન કાર્ડ બંધ કરી દેતા લોકોમાં રોષ ફેલાયો. 10 સપ્ટેમ્બરે યોજાશે અમૂલ ડેરીની ચૂંટણી.
ગુજરાત દેશ અને એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીની ચૂંટણી 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 12 સપ્ટેમ્બરે અમૂલ ડેરીના કાર્યાલયમાં જ મતગણતરી હાથ ધરાશે. છેલ્લી ટર્મમાં ભાજપનું અમૂલમાં શાસન હતું ત્યારે અમૂલ ડેરીમાં સત્તા જાળવી રાખવા માટે હવે ભાજપ આણંદ જિલ્લા સંગઠન કામે લાગ્યું અને બેઠકનો દોર શરૂ થયો. ભાજપ કાર્યાલયમાં ભાજપના સંગઠન પ્રમુખ સહિત કાર્યકરોની બેઠકો કરવામાં આવી. મહત્વનું છે કે આણંદ સ્થિત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના 79 વર્ષે પૂર્વ થઈ હતી, જેના થકી દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં પશુપાલકોને આકર્ષક રોજગારી મળતી થઈ અને આજે અમૂલની ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બોલબાલા છે. અમૂલ આજે 100 જેટલી ખાદ્ય ચીજવસ્તુઓ બનાવે છે. આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ સુરતને મોટી ભેટ, પાકિસ્તાની મહોલ્લા બની ગયું હિન્દુસ્તાની મહોલ્લા. સુરતના રાંદેર વિસ્તારના રામનગરમાં આવેલા પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલવામાં આવ્યું. હિન્દુસ્તાન મહોલ્લા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. આ મામલે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ ઠરાવ કરી પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાન મહોલ્લો કર્યું, જેનું અનાવરણ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરાયું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો ભારતીય ધ્વજ સાથે ઉપસ્થિત રહ્યા. તેમના વિસ્તારનું નામ હિન્દુસ્તાન કરાતા ખુશી જોવા મળી. દાહોદમાં ખાતરની ચોરી, 2 પિકઅપ વાન ઝડપાયા. એક તરફ રાજ્યમાં ખાતરની તંગી છે ત્યારે દાહોદના કતવારા ગામેથી ખાતરની ચોરી થઈ છે. પોલીસે ખાતરનો જથ્થો ચોરી કરી જતા શખ્સને પકડ્યો છે. 2 પિકઅપ વાનમાં પકડી પાડ્યા છે, જેમાં 150 થેલી ખાતરનો જથ્થો હતો, જેને મધ્યપ્રદેશ લઈ જવામાં આવી રહ્યો હતો. બીજી તરફ દાહોદમાં ખાતરના વેપારીનું લાયસન્સ રદ કરાયું. સરકારી ભાવથી વધારે ભાવ વસૂલતા કાર્યવાહી કરી. ખેડૂતો પાસે ખાતરના વધુ ભાવ વસૂલાતા હતા. પોતાની મનમાનીથી ખાતર વેચતો હોવાનો ખુલાસો થયો, જેથી લીમખેડા તાલુકાના મોટી બાંડીવારના ખાતર વેપારીનું લાયસન્સ 1 મહિના માટે સસ્પેન્ડ કરાયું. બીજી તરફ સુરતથી ગુજરાત ગેસ ચોરીનું રેકેટ પકડાયું. ગેરકાયદેસર કનેક્શન મેળવી ગેસની ચોરી કરી રહ્યા હતા. પાઇપલાઇનને નુકસાન કરી ચોરી કરતા 43 લાખની ચોરી કરનાર 2 લોકોની ધરપકડ. મહેસાણાના બુટલેગરે કારમાં દારૂ છુપાવવા બનાવ્યું ચોરખાનું, પોલીસે શોધી થાકી. દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે. ત્યારે મહેસાણાના નંદાસર નજીક દારૂ ભરેલી એક કારને પોલીસે પકડી પાડી હતી, પરંતુ શરૂઆતમાં તો કારમાંથી દારૂ શોધવામાં પોલીસને પરસેવો છૂટી ગયો, કેમ કે બુટલેગરે પોલીસથી બચવા કારમાં ચોરખાનું બનાવ્યું. પોલીસ ચોરખાનું જોઈને ચોંકી ગઈ. કારની ડિક્કીમાં કાણું પાડીને અંદર 194 બોટલ દારૂ છુપાડ્યો હતો. પોલીસે કાર સાથે બનાસકાંઠાના 2 આરોપીની ધરપકડ કરી તો દારૂ મંગાવનાર સાગર પરમારને વોન્ટેડ જાહેર કર્યો. સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરીનો જીવતો પુરાવો જોવા મળ્યો. બનાસકાંઠાના થરાદમાં દારૂ ભરેલી ગાડી પલટી ગઈ, જેને કારણે રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી. થરાદના ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર બુઢનપુર નજીક વિદેશી દારૂ ભરેલી કિયા ગાડી પલટી ગઈ હતી. વિદેશી દારૂ ભરીને જતી કારનું ટાયર ફાટતા કાર પલટી હતી. કાર પલટી જતા કારમાંથી દારૂના ટીન અને પેટીઓ રોડ ઉપર વેરાયા હતા. રોડ પર વિદેશી દારૂની રેલમછેલનો વિડીયો વાયરલ થયો છે. 15 ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા કાઢી ગુજરાત દેશભક્તિના રંગમાં રંગાયું. 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો. ખાસ કરીને ઔદ્યોગિક નગરી વાપીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા રેલીમાં 75 મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કારણ બન્યો. વાપી મહાનગરપાલિકા અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લાના ભાજપ અગ્રણીઓ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. કનુભાઈ દેસાઈએ નાગરિકોને ઘરે તિરંગો લગાવવા આહવાન કર્યું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંઘની થીમના આધારે યાત્રા નીકળી. તિરંગા યાત્રા રેફરલ 3 રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી, જેમાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો. સાથે જ પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, ઘોડેસવારી, પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું. આ તરફ મહાત્મા ગાંધી સ્થાપિત અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અને રેલીનું આયોજન કરાયું. વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી. યાત્રામાં કુમાર વિનય મંદિરના વિદ્યાર્થીઓએ વેશભૂષા સાથે ભાગ લીધો. સાથે જ તેઓએ ખાસ બેન્ડથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો અલગ જગાવ્યો. આ બાજુ આઝાદીના ઉત્સવમાં વડોદરા પણ રંગાયું. સમગ્ર વડોદરા શહેરના તિરંગામય બન્યું. વડોદરા શહેરને દેશભક્તિની થીમ પર શણગાર કરાયો. દેશભક્તિના રંગમાં રંગાયેલા વડોદરા શહેરના ડ્રોન વિડીયો સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કીર્તિ સ્તંભ, ન્યાય મંદિર, લાલકોટ, કાલાઘોડા, ફતેગંજ, કીર્તિ મંદિર, ખંડેરાઓ માર્કેટ, ગાંધીનગર ગૃહ સહિતના વિસ્તારની શણગાર કરાયો.
આ તરફ નવસારીમાં પાટીલની અધ્યક્ષતામાં નીકળી તિરંગા યાત્રા. નવસારી શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. જે યાત્રાનું ફુવારા સર્કલથી શરૂ થઈને સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે સમાપન થયું. યાત્રામાં 50 મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો. કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત ધૂન, ખેરૈયા, નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યનું રજૂઆત થઈ. દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોમનાથ દાદાના કર્યા દર્શન. ગીર સોમનાથ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને જળ અભિષેક કર્યો. તેમની સાથે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, સ્થાનિક ભાજપ નેતાઓ પણ હાજર રહ્યા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીનું અભિવાદન કરી સ્મૃતિભેટ અર્પણ કરી. મનસુખ માંડવિયાએ દાદા સમક્ષ શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી. 100 કિલોથી વધુનો વિવિધ શાકભાજીનો અને ખાસ વાઘાથી સાળંગપુર દાદાનો શણગાર કરાયો. બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં રાંધણ છઠ નિમિત્તે દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. જેમાં 1000 કિલોથી વધુ વિવિધ શાકભાજીનો દાદાને શણગાર કરાયો. સુરણ, રીંગણ, ટામેટા, શક્કરિયા, ગુવાર, દૂધી અને મૂળા જેવા વિવિધ શાકભાજીથી શણગાર કરવામાં આવ્યો. વડોદરાના પાદરાથી ભક્તોએ આ શાકભાજી મોકલ્યા. હનુમાન દાદાને પણ શાકભાજીની થીમ પર આધારિત ખાસ વાઘા પહેરાવવામાં આવ્યા, જે રાજકોટના ભક્તિ એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કર્યા હતા. આ ભવ્ય શણગાર માટે 6 સંતો તથા પાર્ષદોએ ભક્તોની મદદથી 4 કલાકમાં કામગીરી પૂર્ણ કરી. વિશેષ આરતી દરમિયાન હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો. તેમજ શણગારમાં વપરાયેલ શાકભાજી ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી હતી. દાદાનો અદ્ભુત શણગારના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા. જન્માષ્ટમી પહેલા જ દ્વારકામાં જામી ગરબાની રમઝટ, ભક્તો કૃષ્ણમય. જન્માષ્ટમી પહેલા જ દ્વારકા કૃષ્ણમય બની ગયું. દેશ વિદેશથી કૃષ્ણ ભક્તો દ્વારકા પહોંચી ગયા છે. ભગવાનને સંગ જન્માષ્ટમીની ઉજવણી કરવા ભક્તોએ દ્વારકામાં ધામા નાખ્યા. મોટી સંખ્યામાં ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કર્યા. મંદિર જય દ્વારકાધીશ, જય રણછોડ, માખણજોડના નાદથી ગુંજી ઉઠ્યું. ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન થયા. દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં ગુજરાતના સાહિત્ય કલાકારો દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાવી, જેમાં ભક્તો કૃષ્ણમય રંગે રંગાઈ મંદિર પરિસરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી રાસ રમ્યા. રાસની રમઝટ બોલાવી હતી તો ગોમતી ઘાટ સહિતના સ્થળોએ પણ ભક્તોની ભીડ જોવા મળી. બીજી તરફ મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાના હોવાથી સુરક્ષા પણ ચુસ્ત કરાઈ, તો યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં કીર્તિસ્તંભથી 56 સીડી સુધી બેરીકેડ લગાવવામાં આવ્યા. જન્માષ્ટમીને લઈ દ્વારકામાં 1500 સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આરોપી સાથે ખુદ પોલીસ લિફ્ટમાં ફસાઈ ગઈ. જૂનાગઢના ઝાંઝરડા રોડ પાસેનો બનાવ છે. રિકન્સ્ટ્રક્શન માટે ગયેલી પોલીસની ટીમ લિફ્ટમાં ફસાઈ ગઈ. ઝાંઝરડા રોડ નજીક ઇમ્પિરિયલ કોમ્પ્લેક્સમાં જૂનાગઢ એનસીબીની ટીમ આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન માટે ગઈ હતી અને લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા બંધ પડી ગઈ, જેમાં લિફ્ટની અંદર PSI, પોલીસ કર્મી અને આરોપીઓ ફસાઈ ગયા હતા.